વાત સમજવી જરૂરી છે. વરિષ્ઠ પત્રકાર પરેશભાઈ શાહ એમની સાથે વાત કરી છે ને એ જોઈ લઈએ. પરેશભાઈ, આપ લાંબા સમયથી એ વિસ્તારમાં રિપોર્ટિંગ કરો છો, સિસ્ટમને જાણો છો, સમાજ જીવનને પણ જાણો છો. મારે એટલું જ જાણવું ને સમજવું હતું, આ જે લઠ્ઠાકાંડ થયો તે માટે આપ કોને જવાબદાર માનો છો, આપના અનુભવના આધારે અને અત્યાર સુધીની કાર્યવાહીના આધારે જાણવું હતું. લઠ્ઠાકાંડ અંગે આપણે જોઈએ તો છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં અમુક સમયે લઠ્ઠાકાંડ ચાલુ જ રહે છે. આની પહેલાંનો જે લઠ્ઠાકાંડ થયો હતો એ 2022માં બોટાદમાં થયો હતો અને તેની અંદર 50થી વધુ લોકોના મૃત્યુ પણ થયા હતા. ત્યારે સુભાષ ત્રિવેદી નામના અધિકારીની દ્વારા સ્પેશિયલ ટીમ ઇન્વેસ્ટિગેશન કરવાનું સોંપવામાં આવ્યું હતું અને સુભાષ ત્રિવેદી દ્વારા ત્યારે જે ભલામણો કરવામાં આવી હતી તે આજની તારીખે પણ તેનો અમલ નથી થઈ રહ્યો અથવા એક બક્સામાં મૂકી દેવામાં છે. આજે એક સ્પેશિયલ ટીમ ઇન્વેસ્ટિગેશન કરી અને એણે જે ભલામણો આપી એની ઉપર જો અમલ થયો હોત તો ભવિષ્યમાં થતા લઠ્ઠાકાંડ રોકી શકાયા હોત. આપણે ગુજરાતમાં જોઈએ છીએ કે કાગળ ઉપર દારૂબંધી છે, કાગળ ઉપર જ છે, એ ફાઇનલ છે. બાકી ગુજરાત આખામાં આપણને દારૂ કયા ખૂણે ન મળે એ વિચારવું પડે. આપણે ગાંધીનું ગુજરાત છે એટલે દારૂબંધીની છૂટી કરવી ન દેવી જોઈએ એવી વાતો કરીએ છીએ, પણ ગાંધીના ગુજરાતમાં ગિફ્ટ સિટીમાં બધી છૂટ હોય તો બીજા માણસોને શું કામ નથી આપતા? અને આ કારણોસર તે જે રીતે ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિ ધમધમી રહી છે, જે અત્યારે જે સીટ ઉપર અધિકારીઓ છે, પોલીસ અધિકારી કે બીજા પણ, તેની માટે એક સાઇડનું બહુ મોટી ઇન્કમનું સાધન છે. આવા અનેક કારણોસર જ્યારે આવા કાંડ બને છે ત્યારે થોડોક સમય તંત્રમાં સળવળાટ રહે છે, પછી પાછું ઠંડી ઓલામાં ગયું છે. આપણે સુભાષ ત્રિવેદીની ઇન્વેસ્ટિગેશન ટીમની જ વાત કરીએ તો તેણે એ સમયે જ કહ્યું હતું કે મિથાઇલ અને જેવા તત્વો જે દારૂમાં વપરાય છે તેની ઉપર કડક વોચ રાખવી જોઈએ. જ્યાં ઉત્પાદન થતું હોય ત્યાંથી સહેજ પણ બહાર ન જવું જોઈએ. પણ આજની તારીખ સુધી એનો કોઈ અમલ નથી. મિથાઇલ આપણે જોઈએ તો ગમે ત્યાં મળતો હોય છે. જે લોકો અભણ માણસો છે એની પાસેથી મિથાઇલ મળ્યું છે અને એને કારણે જ આવી ઘટનાઓ બને છે. તો કોઈ પણ સ્પેશિયલ ટીમ ઇન્વેસ્ટિગેશન જ્યારે આપણે રચી હોય એની પાછળ કરોડો રૂપિયા બરબાદ કર્યા હોય, પછી તેની ભલામણોનો જો અમલ ન થવાનો હોય તો આ બધું આપણે જોઈએ તો બધું પાણી જ છે. મોટાભાઈ, બોટાદવાળામાં તો સરકાર એવું કહેતી રહી કે લઠ્ઠાકાંડ નહોતું, કેમિકલ કાંડ હતું. કદાચ ખુલીને પહેલી વાર માન્યું કે આ લઠ્ઠાકાંડ છે. એમાં તો કેમિકલ કહેતા હતા, દારૂ નહોતો મળતો એટલે કેમિકલ પીધું. પણ પોલીસ પ્રશાસન કેટલી જવાબદાર આ સ્થિતિ માટે, જે આ ઘટનાક્રમ થયો ને એને ઉદ્દેશીને અનુલક્ષીને અને અત્યાર સુધીના આપના અનુભવના આધારે? પોલીસ પ્રશાસન આ ઘટનામાં 100% જવાબદાર છે. આ કોઈ પણ દારૂની ઘટના રોકવા માટે અથવા કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા માટે પોલીસ પોતે ધારે તો એક વસ્તુ પણ ન થઈ શકે એવું આપણે દુનિયામાં માનીએ છીએ અને હકીકત છે આ વસ્તુ. જો પોલીસ ધારે તો કોઈ પણ ગુનો બનતા પહેલાં જ અટકાવી શકે છે. આપણે જોઈએ છીએ ઘણીવાર સીએમ કે મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રીનો કાર્યક્રમ હોય તો તેનામાં કોઈ કાળો વાવટો ન ફરકાવી જાય એની માટે વિરોધ પક્ષથી માંડીને બધાને આ લોકો અગાઉ લઈ લે છે. બરોબર છે? તો આવી જ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે એ લોકો અગાઉ પગલાં કેમ નથી લેતા? 100% આપણી સિસ્ટમ, પોલીસ ખાતું, નશાબંધી આબકારી ખાતું, ટોટલ ખાતા આની માટે જવાબદાર છે. પોલીસનું ધ્યાન ભટક્યું છે કે પછી પોલીસ જાણી જોઈને બેદરકારી દર્શાવે છે? પોલીસનું કોઈ ધ્યાન ભટક્યું નથી. પોલીસ બેદરકારી પણ નથી દેખાડતી. આ બધી મિલીજુલી એક રમત છે. આપણે વર્ષોથી જોઈએ છીએ. અત્યાર સુધીમાં ઘણા બધા પોલીસવાળા દારૂને આમથી આમ ફેરવવામાં પણ પકડાણા છે. આપણે સાંભળીએ છીએ ઘણી બધી જગ્યાએ કે ફલાણા પોલીસવાળાની આની યારે ભાગીદારી છે, આ છે. આ બધું પુરવાર કરવું અઘરું હોય છે એટલે કોઈ બોલતું નથી. પણ છાપામાં અવારનવાર આવા સમાચાર અટકતા હોય છે કે પોલીસમેન એટલી દારૂની બોટલ સાથે પકડાવો, આ રીતે ગાડી પકડાવો. આવડો મોટો લઠ્ઠાકાંડ થયા પછી પણ આજે બરવાળામાં 2 મોટી ગાડી ભરીને દારૂ પકડાણો છે. વાત પોલીસની સાથે સાથે રાજનેતાઓની પણ કરી લઈએ. દરેક ગામમાં સરપંચ હોય, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો હશે, ધારાસભ્યો હશે, સાંસદ હશે. આપ શું માનો છો? આ બધાના ધ્યાન દ્વારા ધંધો તો નહીં ચાલતો હોય? તેમની દખલગીરી, તેમના આશીર્વાદ 100% કેટલા જવાબદાર? 10%. 100% તેમની દખલગીરી, તેમના આશીર્વાદ અને તેમની મીઠી નજર હેઠળ જ આ ધંધો ચાલી રહ્યો છે. કોઈ પણ ગામનો સરપંચ એમ કહેતો હોય કે મને ખબર નથી મારા ગામમાં શું થઈ રહ્યું છે, તો એ વાત ખોટી હોઈ શકે. કારણ કે એ ગામનો સરપંચ છે, એની જવાબદારી છે એના ગામમાં શું સાચું થઈ રહ્યું છે, શું ખોટું થઈ રહ્યું છે. હા, એક વસ્તુ છે, ઘણીવાર તેને ન ગમતું હોય પણ તોય તંત્રની મીઠી નજર હેઠળ ઘણીવાર આવા કામ થતા હોય છે. આપણે થોડોક સમય પહેલાં સોશિયલ મીડિયામાં એમાં જોયું હતું
કે એક યુટ્યુબરે ડ્રોન ઉડાડી અને અમુક દારૂના અડ્ડાની માહિતી પોલીસને સોંપી હતી, તો પોલીસે ઉપરથી તેને ડ્રોન ઉડાડવા માટે થઈને તેની ઉપર ગુનો દાખલ કર્યો હતો. દારૂના અડ્ડાવાળા તો આજની તારીખે એમનેમ જ હતા, પણ પોલીસે એ ડ્રોન ઉડાવનાર જે પત્રકાર હતો, યુટ્યુબર, એની ઉપર ગુનો દાખલ કર્યો. આ હકીકત તો વાસ્તવિકતા છે ગુજરાતની. નાના મોટા ગામમાં કેટલી જગ્યાએ બૈરાઓ ને એ લોકો ટોળા લઈ અને જ્યારે જાય છે ત્યારે પણ પોલીસ દ્વારા કોઈ પણ જાતના ગુના દાખલ કરવામાં આવતા નથી અથવા તેમને સમજાવીને રવાના કરવામાં આવે છે. ઘણી બધી ઘટનાઓમાં તો જે લોકો ફરિયાદી છે એની સામે કોઈ આડી અવળી કલમો કરીને 1-2 ગુના દાખલ કરી દેવામાં છે કે માણસ ફરીવાર આ માટે આવે જ નહીં એ માટે.